માં પાણી પણ હતું. આપણે ગામ છે ચારમ અને મમ્મી પપ્પા આજે નથી, ગામ ગયા છે. તો મિત્રો જય માતાજી, સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે અમે બતાવીશું અમારું એક નવું ઘર, એટલે કે મારા પૈસે, એટલે કે મારે અલગ બનાવ્યું. અલગ એટલે બધા ફેમિલી, પણ એક આ તો કીધું એમ રીતે, બરાબર. આ મારું ખેતર છે, મગફળી છે. હવે અમે પાણી વાળે એટલે મરસમાં વાળવાનું છે. પાસે મરસા પીરી એટલે પછી આપણે હવે બોર બંધ કરવાનું છે. મિત્રો અમારા નવા વિડીયોમાં જોડાવા વિનંતી, અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ પણ કરજો. એક વિડીયો રાજસ્થાન વાળો નાખ્યો હોય, એમાં પણ વ્યૂ સારા છે. તો મિત્રો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને અમારી જાર છે. તો હવે અમે બતાવીશું અમારું નવું ઘર કે કેવું બન્યું છે. તો આ છે મારું નવું ઘર, જે કે કામ ચાલુ છે. અને આ બે ડોહબા છે, જે કે કારીગર છે, એટલે કે હું પણ કારીગર છું. અને આ છે અમારી લોબી, એટલે કે એક લોબી અને બે રૂમ આપણે અંદરથી બતાવીશું. તો અંદર આપણી ગોઠવણ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને એક આ બીજો રૂમ કે આપણો છે, એટલે કે ગેમિંગ રૂમ. આપણે આમાં ગેમિંગ પણ કરીશું, તમને બતાવીશું. આ ઘરની પાછળ ભાગને આ ડોહબા બીમ ગોઠવેલા. બીમ એટલે કે ઘરનું મજબૂતી, એટલે કે આ તરમ ભરી મૂક્યો છે, 16 ફૂટ હાઈટ છે. અને આપણે જશું દિવાલની પાછળની ભાગ, એટલે કે બતાવીશું એનો પાછલો હિસ્સો. અને આ એક બીજો રૂમ છે. તો આપણે હવે બતાવીશું આ ઘરનો પાછલો ભાગ, એટલે કે પાછલી દિવાલ. આ છે આપણો ઘરનો લુક. અને એક ડોબા તે છે, જો કે ચોબીમ પરાણો છે, ચીવી હાઈટ છે, વોકો તો નહીં હે, બરાબર. આપણે પણ મારું ઘર હતું એટલે હું પણ કામે આવ્યો હતો. એટલે કે આ ડોબા અહીંયા વાર મારે રહ્યા, એટલે કે બીમ ફાટી ના જાય, એટલે કે સપોર્ટ, બરાબર. તો આ છે 27 ફૂટ દિવાલની લંબાઈ છે. અને લંબચોરસ ગણો તો 800 ફૂટ જેવું ઢાબુ ભરવાનું છે, 800 ફૂટ જેવું થાય છે. અને આ છૂટો માલ છે. અને આ બીમની દિવાલ છે 16 ફૂટ. અને ઓલા ડોહબા કે અમારો વિડીયો ના ઉતારતા, મારા વિડીયો ના લેતા. મેં કીધું નહીં, કશો હતો નહીં. અને એક આ ખાડો ભર્યો હતો, પણ અહીંયા પાણી હતું, પાણી પણ આવ્યું છે. તો મિત્રો વિડીયોમાં